મોરબીમાં ચેલેન્જની રાજનીતિ મુદ્દે પૂર્વ ધારાસભ્ય સાથે વાતચીત। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી કહ્યું કે મોરબીમાં જે ચાલી રહ્યું છે તેને હલકી રાજનીતિ કહેવાય। ભેંસાણમાં રોડ રસ્તાની હાલત જોવી જોઈએ। આખા ગુજરાતના રસ્તાની વાત કરે છે અને મોરબીના રસ્તાનો શું? ભેંસાણ પહોંચવા માટે એક પણ રસ્તો સારો નથી તેની વાત કરો ને। બંનેના રાજીનામાને લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વાત કરતા કહ્યું કે કૂતરા ભસે છે કે સિંહની ડણક છે એ તો આગામી સમયમાં જ ખબર પડશે। ચૂંટણીના ખર્ચમાં લોકોના નાણાં વેડફાય છે એનું શું? ગાડીના કાફલા લઈ રાજીનામા આપવા જવું એ નાટકો છે। આને હલકી રાજનીતિ કહેવાય। ગોપાલભાઈ, હું તમારો બહુ મજબૂત લોકપ્રતિનિધિ બનીશ એવી બહુ મોટી વાતો વિસાવદરમાં કરી। ભેંસાણના રસ્તા બેસુમાર ખરાબ હાલતમાં છે। એક પણ કોઈ તરફથી એક પણ રસ્તો સારો ભેંસાણ પહોંચતો નથી। ભેંસાણના રસ્તાની વાત કરવાને બદલે ગોપાલભાઈ આખા ગુજરાતમાં ફરે છે। એના ધારાસભ્ય તરીકેની ફરજ નિભાવવાના બદલે આખા ગુજરાતમાં ફરી અને કેજરીવાલજીની સૂચના મુજબ પ્રયત્ન થઈ રહ્યા છે। પહેલી ફરજ એમની જે મતદારોને પ્રોમિસ આપ્યું છે એ નિભાવવાની છે, પણ એ મોરબીના રસ્તાની વાત કરે છે। ત્યાં પણ કાનાભાઈ કે તમે લડવા આવી જાઓ। મુખ્ય મુદ્દો મોરબીના અને ભેંસાણના રસ્તાનો જે સામાન્ય માણસ